પાછી ઓલી સિસ્ટમ તો છે નહીં, કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો. ઓહો હો, હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે, એટલે હવે વાંધો નહીં આવે. તમારે મથાઈ એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય. તો મારાથી નથી રહેવાતું. હું આની પહેલા 2022 બોલ્યો હતો કે 2022 મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025 હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે 4-5 દીથી સાંભળો છો. અરે તમારી જાતના સારા ખદડાવ, તમારામાં દમ હોય તો હાજી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. ફિલોસોફી કરવા તમને બોલાવે છે. તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં, કલાકાર તરીકે તમે મને બોલાવ્યો. શું કામ બોલાવ્યો? સારી વાત કરું, સારું ગીત ગાવ, સારા એક બે પ્રસંગ બોલું, એ માટે બોલાવ્યો ને. તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે. તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો. સમજદાર છો એટલે ટકોર કરું છું તમને. એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે, એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે, દમ તો કાંઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા ને યાદ છે ને. હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા નો હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા નો હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય કોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈ નો મલાદો રાખતાય નો આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો માના મંદિરમાં ઉભો તો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયાવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા યાર. સારું શીખવાડો ને, સારી વાતું કરો ને. બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો? આવનારી પેઢી છે, આ ભારતનું ભવિષ્ય છે. આમાં કોઈ કલાકાર બનશે. મૌન બની જાવ. ઘણા મારા સજ્જન મિત્રો છે એ મને કે તમે મૌન રહેજો. મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 કેટલાયને શાંત કરાવ્યા છે. એટલે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે. કાલ બીજું આવે. હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર.